નમસ્તે બધાને. આજે હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હમ સબ એક હે નું ઓડિયો વિઝ્યુઅલ એક્સપ્લોરેશન છે. આ એક એક્ઝિબિશન છે જે આપણને લાઈટ ફેંકે છે. જે અસંગઠિત ક્ષેત્રના ગરીબ શ્રમજીવી બહેનો છે એ લોકોએ કોવિડની મહામારી દરમિયાન શું સ્ટેપ્સ ઉપાડ્યા. આ ખાસ કરીને એ લોકો માટે છે જે લોકો દુનિયાના જુદા જુદા સ્થળો પરથી આપણને અહીંયા હાવર્ડમાં જોડાઈ શક્યા નથી. આમાં એકલો હું નહીં પણ મારી સાથે એક આખી ટીમ હતી. હું સચિત બલસારી છું, એક ઇમરજન્સી ડોક્ટર હાવર્ડ સ્કૂલમાંથી, અને મારી સાથે હતા હિતેશ્રીબેન જે હાવર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલના ડિઝાઇન સ્કૂલના સ્ટુડન્ટ છે, અને બીજા જે બધા છે એ છે કાર્તિકભાઈ અને સલમાનભાઈ રાફે, જે કેમેરાની પાછળ છે પણ આપણે એમને હાલ જોઈ શકતા નથી. આપણને સૌને ખબર છે કે હમ સબ એક એટલે કે આપણે સૌ એક છીએ. એ સેવાના 2.9 મિલિયન સભ્યોની વાર્તા છે. આ એક એવી સંસ્થા છે જે લેબર મુવમેન્ટ, કોઓપરેટિવ મુવમેન્ટ અને વિમેન્સ મુવમેન્ટ એટલે કે બહેનોને સંગઠિત કરીને એમની સાથે આગળ વધવાનો એક પ્રયત્ન છે. આ જે એક્ઝિબિશન છે એ 30 કલાકના જે ઇન્ટરવ્યુ આપણે લીધા અને 1000 ઘરોમાં સર્વે કર્યા એનું રિઝલ્ટ છે. જે ઓરિજિનલ સ્કેલ છે એ અને જે પબ્લિક હેલ્થ એટલે કે જે સામાજિક, જે આપણા સમાજમાં આરોગ્યને લગતા પડકારો આવે છે એની સામે ટકી રહેવા માટેનું એક ઉદાહરણ છે. હાલની ઘડીએ જે પણ પડકારો સામે આવે છે એ ફક્ત એક જ નહીં પણ ઘણા બધા પરિમાણોનું સંકલન હોય છે, જેમ કે સામાજિક, નાણાકીય અને આર્થિક. અને આ જે એક્ઝિબિશન છે એ આપણને એક વિકલ્પ આપે છે કે જુદા જુદા મોટા મોટા પડકારો સામે આવીને આપણે સંગઠન તરીકે કેવી રીતે સાથે રહી શકીએ છીએ. આ જે એક્ઝિબિશન છે એ શરૂ કરતા પહેલા હું ઈલાબેન ભટ્ટનો એક ફોટો બતાવીશ તમને બધાને, અને એમની સાથે આપણા બહેનો છે. સૌથી પહેલા મનાલી બેન છે જે આપણા નેશનલ સેક્રેટરી છે. આપણે આ ફોટો સાથે શરૂ કરીએ છીએ કારણ કે એ આપણને સેવાનું જે મૂળ ભાવ છે એ બતાવે છે. આ ગુસ્સાની કે કોઈની સામે પડકાર કરવાની વાત નથી, પણ આ એક વાત છે કે આપણે એક સંગઠન તરીકે અડગ રહીને અથાગ પરિશ્રમ સાથે કેવી રીતે આગળ વધી શકીએ છીએ. આ જે ફોટો છે એ આપણને જે સ્ટ્રીટ વેન્ડર્સ એટલે કે જે વેચનાર બહેનો છે એમના સંગઠનની વાત કરે છે. આ ફોટો આપણને એ બતાવે છે કે ઈલાબેન જ્યારે આ મુવમેન્ટ એટલે કે આ અભિગમ શરૂ કર્યો ત્યારે શું ભાવ હતો, અને આ જે પોલિસી છે એ 2004માં આપણને જણાવવામાં આવી હતી, સરકારે બહાર પાડી હતી. ઈલાબેન એમ કહે છે કે આ આગળ જ્યારે વધ્યું ત્યારે આપણે સાથે રહીને બધા જ જાતિ, બધા જ ધર્મ, બધા જિલ્લા ને બધા રાજ્યો સાથે એક સંગઠન તરીકે બધા બહેનો સાથે રહીને કેવી રીતે બંધારણનું નિર્માણ કરીએ છીએ. સેવાના એકતા અને સહકારના સિદ્ધાંતોને આજના ગુસ્સા અને વિભાગીકરણના વાતાવરણમાં અમેરિકામાં પણ ખાસ કરીને જણાવવામાં આવે છે. હું તમારા બધાનું સ્વાગત કરું છું, જે આ એક એક્ઝિબિશન માટે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે, અને આ બનાવવામાં 50 બહેનોએ દેશના જુદા જુદા ભાગમાંથી મદદ કરી છે. ભારતમાં લગભગ 30 લાખ કામ કરતી બહેનો છે જે સેવામાં 1972 થી જોડાયેલા છે. ત્યારથી સેવાએ તેના સભ્યોને સંપૂર્ણ રોજગાર મેળવવા માટે સમગ્ર ભારતમાં બહેનોને સંગઠિત કર્યા. એકતા, પરસ્પર સહકાર અને મહિલા નેતૃત્વ દ્વારા આ ઘર ખાતા કામદારોએ, વેચનાર બહેનોએ, કાગળ વીણનાર બહેનોએ, ખેડૂતે, બાંધકામદારોએ અને નાના નાના શ્રમજીવી બહેનોએ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાની સ્થાપના કરી. અને આ જે બહેનોએ આ બનાવ્યું છે એ લોકોએ વિશ્વ સ્તરે પણ જે બધા ડિઝાઇનરો હતા એ લોકોને ટક્કર આપતું એક કામ કર્યું છે. કોવિડ દરમિયાન જે ગ્લોબલ સપ્લાય ચેન એટલે કે વિશ્વ સ્તરે જે સપ્લાય ચેન હતું એને તકલીફ પડી હતી, પણ આ જે બતાવે છે, આ જે વોલ પીસ એ આપણને બતાવે છે કે જે ઘર ખાતા કામદારો હતા એ લોકોનો સ્પિરિટ ત્યારે પણ એવો ને એવો જ હતો. આ
આ જે કામ છે એ દરેક વસ્તુ આપણને બતાવે છે કે એકલતા એ કેટલી ખરાબ હતી અને એ એમની જે ભાવના પેન્ડેમિક એટલે કે મહામારી દરમિયાન હતી એ આપણને દર્શાવે છે. અને આ જે ફેબ્રિક છે એ આપણને બતાવે છે કે જ્યાં સુધી પેન્ડેમિક એટલે કે કોવિડ મહામારી પતી ત્યાં સુધી પણ બહેનોની જે ભાવના હતી ટકી રહેવાની એને કોઈ જ હલાવી શક્યું ન હતું. અને એ લોકોએ આજ નહીં પણ માસ્ક બનાવ્યા, માસ્કનું વિતરણ કર્યું, જ્યાં જરૂરત હતી ત્યાં બધે કરિયાણું પહોંચાવ્યું અને 70% જે ઘરો હતા જ્યાં આપણે સર્વે કર્યો એ લોકોએ એમ કીધું કે અમને જે માસ્ક પહોંચાડવામાં આવ્યા હતા એ સેવાના બહેનોએ બનાવીને પોતે જ પહોંચાડ્યા હતા. નાઇન્ટીન 72 થી લઈને અત્યાર સુધી જુદા જુદા વ્યવસાયના લોકોએ એક પોતાની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાની સ્થાપના કરી, સ્થાનિક કાયદાઓને પ્રભાવિત કર્યા અને આંતરરાષ્ટ્રીય સ્તરોએ નીતિ રચનાઓમાં પણ જાણ કરી હતી. તેમની આ ક્રિયાઓ તેમના જીવન પરના માળખાની આપણને ગૂંચવણની વિક્ષેપ બતાવે છે, સ્વતંત્રતા પ્રદાન કરે છે અને તેમને વધુ સારા ભવિષ્ય તરફ આગળ દોરી જાય છે. માર્ચ 2020માં જ્યારે રોગચાળો ફેલાતો હતો ત્યારે આપણને ખબર પડી કે આ એટલું જ નથી પણ ઘણું જ છે. એટલે આ જયારે શરૂ કર્યું ત્યારે ઈલાબેને કીધું હતું કે આ જે થઈ રહ્યું છે એ ખોટું છે ને એમની સામે ટકી રહેવા માટેનો મુવમેન્ટ શરૂ કરી. અને એમની જે ડિમાન્ડ હતી એ એટલી જ હતી કે જે બહેનો છે એ લોકોને પૂરતું વેતન મળવું જોઈએ અને એ લોકોને બરાબરના હક મળવા જોઈએ. જ્યારે એ લોકોને પૂછવામાં આવ્યું કે તમે કોની ખિલાફ છો ત્યારે એ લોકોએ કીધું કે અમે કોઈની ખિલાફ નથી પણ અમારે લોકોએ સાથે રહીને આગળ કામ કરવું છે. આ જે ટાઈમ લાઈન છે એ આપણને એવું બતાવે છે કે બહેનો કેવી રીતે સંગઠન તરીકે સાથે રહીને એકતા સાથે કેવી રીતે આગળ જઈ શકે છે અને પેન્ડેમિક જેવી મહામારી સામે પણ ટકી રહી શકે છે. હું અહીંયા 3 દરવાજા પાસે ઉભો છું જ્યાં સેવાના 50 વર્ષની જે ટાઈમલાઈન છે એ બતાવવામાં આવે છે. અને આ પેન્ડેમિક એટલે કે મહામારી દરમિયાનની ટાઈમ લાઈન છે. આખા દેશમાં જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું માર્ચ 2020માં ત્યારે આપણા બહેનોની જિંદગી પર ઘણો ખરો અસર પડ્યો હતો અને એને આગળ આપણે જ્યારે જોયું ત્યારે ઘણી તકલીફ થઈ હતી. એ લોકોની જે દૈનિક નિર્વાહ હતી એને પણ તકલીફ પડી હતી પણ જ્યારે ખાદ્ય સુરક્ષા પર પણ પ્રશ્ન હોય ત્યારે એ લોકો એવું કેવી રીતે નક્કી કરી શકે કે અમે કામ નહીં કરી શકીએ એટલે એ લોકોએ કામ કરવા સિવાય કોઈ જ ઓપ્શન નહોતો. COVID-19ના કેસો જેમ જેમ વધતા ગયા એમ જે રિસ્ટ્રિક્શન હતા જે બંધકારોના નિયમ હતા એ પણ વધતા ગયા. અને રાષ્ટ્રમાં જે સમાન રૂપે લાગુ કરવામાં આવ્યા હતા એ દેખરેખની વ્યૂહરચના એને લીધે તકલીફ થતી ગઈ. જમણી બાજુ તમે જે ગ્રાફ જુઓ છો એ બતાવે છે કે COVID-19ના કેસ જેમ જેમ મુખ્ય વધતા ગયા એમ 2021ના ઉનાળામાં ઝડપથી વધ્યા અને ત્યાં સુધીમાં ઘણા લોકોએ માની લીધું હતું કે રોગચાળો ઓછો થઈ ગયો પણ એ ફક્ત એક ખાલી વાત હતી. અને આ દરમિયાન એ લોકોએ ખાલી ડિજિટલ નાણાકીય સાક્ષરતાની માધ્યમથી જ નહીં પણ બધા સભ્યોના ઘરો સુધી ગ્રોસરી પહોંચાડી, એમને જુદા જુદા ઉપાયો આપ્યા, માસ્ક પહોંચાડ્યા અને એટલું જ નહીં પણ આરોગ્યલક્ષી કામગીરી પણ હાથ ધરી હતી.
તમને બધાને ખ્યાલ આવશે કે આ અમદાવાદનો 3 દરવાજા છે. આ જે ગેટ છે એ ફાઉન્ડિંગ ઓફ ધ સિટી એટલે કે આપણા શહેરના સેન્ટરમાં છે. જ્યારે કે 2 લાખનું પોપ્યુલેશન અમદાવાદમાં હતું એ હવે અમદાવાદમાં 8.8 મિલિયન લોકો છે. આ એ જ ગેટ છે જ્યાંથી માઇગ્રન્ટ વર્કર બહેનો અમદાવાદમાં આવ્યા હતા પેન્ડેમિકની શરૂઆતના દિવસોમાં. સેવાના જે સભ્યો હતા એ એકજૂટ થઈ ગયા અને એ લોકોએ દરેક સેવાના ઘરમાંથી એક રોટલી ભેગી કરી, એક રોટલી, અને પછી એ લોકોને પૂરી પાડી, જેથી કરીને એ લોકોએ ભૂખ્યા ના રહેવું પડે. જે લોકડાઉન હતું એને લીધે બધી ઘણી તકલીફ પડી હતી. અને જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હતા લોકોના એ એવું બતાવતા હતા કે લોકો ધીરે ધીરે કેવી રીતે આગળ વધી રહ્યા છે. આજે અહીંયા તમને કોલાજ દેખાડે છે એ આપણને બતાવે છે કે 3 દરવાજાનું કયું વર્ઝન તમે જોવા માંગો છો. માઇગ્રન્ટ વર્કર્સને મદદ કરવા માટે સેવાએ ઘણા બધા કામ હાથ ધર્યા હતા. મોટા ભાગના માઇગ્રન્ટ વર્કર્સ જુદા જુદા મોટા મોટા મહાનગરોમાં જાય છે, જેમ કે મુંબઈ અને અમદાવાદ. પુણે અને હૈદરાબાદ જેવા નવા નવા જે શહેરો છે ત્યાં પણ ઘણા ખરા માઇગ્રન્ટ વર્કર્સ હોય છે. પણ જે લોકોને ઘણી બધી વાર રેકોગ્નિશન નથી મળતું એ હોય છે વેચનાર બહેનો, કાગળ વીરનાર, માથોડા કામદાર, કન્સ્ટ્રક્શન વર્કર્સ, હોમ બેઝડ એટલે કે ઘર ખાતા કામદાર અને ખેડૂત બહેનો હોય છે. હવે આમાં થયું એવું કે જે માઇગ્રન્ટ વર્કર્સ હતા એ લોકોને પહેલેથી જ એમની જે નોકરીઓ હતી, જે કામ હતી, રોજગારીની તકો હતી, એમના હાથમાંથી છૂટી ગઈ હતી. 43 મિલિયન ઇન્ટરસ્ટેટ એટલે કે જુદા જુદા રાજ્યોમાંથી આવેલા માઇગ્રન્ટ વર્કરો પોતપોતાના ઘરે વળ્યા પાછા. અને આવી જ રીતે જુદી જુદી કોમ્યુનિટીઝ એટલે કે જે જુદા જુદા સમુદાયો પાસેથી એ લોકો પસાર થયા એ લોકોએ એમને, અમુક લોકોએ એમને મદદ કરી પણ અમુક લોકોએ એમને સામું પણ ના જોયું. મે 2022માં રિચાર્ડ કેશ અને વિક્રમભાઈ પટેલ એવું કીધું હતું કે આ જે પોલિસીસ છે જે નેસેસરી એટલે કે જરૂરી છે, જે સૌથી વધારે અસર થઈ છે એવા દેશો માટે, એ એક જેવી હોઈ શકતી નથી. ઘણા બધા લોકોને 2 ટંક જમવાનું નતું મળતું, અમુક લોકોની રોજગારીની તકો જતી રહી હતી ને અમુક લોકો લાંબા સમયથી હેરાન થતા હતા. એટલે આ જે હું તમને બતાવી રહ્યો છું એવું બતાવે છે કે ક્વોરન્ટીન એટલે કે શું. જ્યારે કે મુંબઈ જેવા મોટા મોટા શહેરોમાં 88 સ્ક્વેર ફીટનું એક ઘર હોય છે, જ્યારે કે 396 સ્ક્વેર ફીટ એટલે કે લંડનમાં એ ઘણું મોટું ઘર હોય છે. એટલે આપણે એક જે સર્વે હાથ ધર્યો હતો એમાં 1000માંથી 75% ઘરોએ એવું કીધું હતું કે એક ઘરમાં ઓછામાં ઓછા 3 થી 6 સભ્યો રહેતા હતા. જેવી રીતે માઇગ્રન્ટ વર્કર્સ જેમ જેમ ઘરે જતા રહ્યા, છોકરાઓએ ઘરે રહેવું પડતું હતું, સ્કૂલો બંધ થઈ ગઈ હતી, ગરમીમાં તાપમાન વધતું જતું હતું અને એપ્રિલ સુધી તો ઘણા બધા બહેનોને ઘરમાં મારપીટ કરતા હતા, એ લોકોને હેરાન કરતા હતા, એ બધું પણ જોવું પડ્યું હતું. અને જો બહાર પગ મૂકે તો પોલીસ એમને મારતી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે ઇન્ટરવ્યુ કર્યા હતા બહેનોના, એ હવે અમે હાવર્ડ લાઈબ્રેરીમાં વાપરવાના છીએ અને આગળ ચાલીને જે વિશ્વ સ્તરે બીજા રિસર્ચર છે એ પણ આનો ઉપયોગ કરી શકશે.
સેવામાં આ જે મહામારી હતી એ વધતી ગઈ જ્યારે બહેનો એકબીજા માટે હાજર નથી રહી શકતી આવા તકલીફના સમયમાં પણ સૌથી પહેલા જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જે સંગઠનની ભાવના હતી એણે આ બહેનોને આ પડકાર સામે ટકી રહેવા માટે મદદ કરી. હું હવે તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું જ્યાં 80 ફોન છે અને આ ફોન બોબી મેકાર્થીએ કરી છે. અને આપણને બતાવે છે કે ડિજિટલ ટેકનોલોજી છે એને કેટલો મોટો ભાગ ભજવ્યો હતો આપણી એકલતાને દૂર કરવામાં પેન્ડેમિક દરમિયાન. એટલે કે જે 80 ફોન છે એ જુદી જુદી 80 ફિલ્મ બતાવે છે જે એક સાથે ચાલે છે. અને આપણને બતાવે છે કે આપણે ઝૂમ ઉપર કેટલી બધી મીટિંગો કરી, કેટલી બધી વાતો કરી, જેથી કરીને આપણે એકલતામાં પણ એકલા ન હતા. અને આ જ ઝૂમની ટેકનોલોજી વાપરીને સેવાએ પેન્ડેમિક દરમિયાન ઓનલાઈન તાલીમો કરી, સર્વે કરી, બહેનોના નવા ખાતા ખોલવામાં મદદ કરી, સર્વે કર્યા અને એક એવું નેટવર્ક બિલ્ડ કર્યું જે એ લોકોને એકલતા સામે ટકી રહેવા માટે મદદ કરી. અને સેવાએ આટલું જ નહીં, આ ટેકનોલોજીની મદદથી એમણે નાણાકીય સાક્ષરતા પણ બહેનોને પૂરી પાડી જેથી કરીને એ લોકો પોતાના ખાતા ખોલી શક્યા. 14 એવા મોડ્યુલ બનાયા જે ભારતની જુદી જુદી ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યા અને 4188 બહેનો સુધી પહોંચાડવામાં આવ્યા. સપ્ટેમ્બર સુધી 350 ઝીરો ઇન્ટરેસ્ટ લોન આપવામાં આવી હતી વેચનાર બહેનોને, જેમણે એમની રોજગારની તકો ફરીથી ઊભી કરવામાં મદદ કરી. અને આ બધી અત્યાર સુધીમાં રીપે કરવામાં આવી છે. આગળ જતા એવી ખબર પડી કે જે ઝૂમ સ્કૂલો છે એ બધા છોકરાઓ સુધી પહોંચતી નથી અને બધા છોકરાઓ સાથે ભણી નથી શકતા, જેથી કરીને જે એમનું હોમવર્ક હતું, જે જુદી જુદી એક્ટિવિટીઝ હતી એ લોકોને ડિજિટલી મોકલવામાં આવતી હતી, જેથી કરીને એ લોકો પોતાના ઘર વિશે, આજુબાજુના વાતાવરણ વિશે શીખી શકે અને પોતાનું હોમવર્ક કરી શકે. આટલું જ નહીં પણ એ લોકો સાથે રહીને ઓનલાઈન સમયના સન્માનનો પ્રોગ્રામ એટલે કે જે કાર્યક્રમ છે એ પણ હાથ ધરવામાં આવ્યો હતો, જેથી કરીને એ લોકોનું ભણતર કોઈ જગ્યાએ અટકે નહીં. માર્ચના અંત સુધી સેવાએ એક ટેલિમેડિસિન હેલ્પલાઇનની રચના કરી, જેમાં 1/3 એટલે કે જેટલા હાઉસહોલ્ડ સર્વે કર્યા હતા, જેટલા ઘર સર્વે કર્યા હતા એ લોકોને મદદ પૂરી કરવામાં આવી. જે સ્વસ્થ સમુદાય એપ આપણે બનાવી છે એ સભ્યોએ રસી લીધી કે નહીં, કે એમની હાલની જે આરોગ્યની સ્થિતિ છે એ મોનિટર કરવામાં મદદ કરતું હતું. આજે જે એપ્લિકેશન છે એ જુદા જુદા પોસ્ટર, રિમાઇન્ડર અને માહિતી પહોંચાડવામાં મદદ કરે છે. હવે હું જે બતાવી રહ્યો છું એ એવું બતાવે છે કે સભ્યોના આરોગ્ય પર, સુખાકારી પર શું તકલીફ પડી. આપણી જે પબ્લિક હેલ્થ છે એ એવું કે છે કે એક જ નહીં પણ ઘણી બધી વસ્તુઓ કોઈ એક વ્યક્તિની સુખાકારી પર અસર કરે છે. 2020માં સેવાએ એક ટેલિમેડિસિન સર્વિસ ચાલુ કરી જે સભ્યો માટે નિઃશુલ્ક છે અને એક અવેરનેસ કેમ્પેન એટલે કે અવેરનેસની ઝુંબેશ શરૂ કરી, જેમાં સભ્યોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, માસ્ક પહેરવાનું, હાથ ક્યારે ધોવાના એ બધું જાણ કરવામાં આવ્યું હતું. અને આટલું જ નહીં, આ જ્યારે ચાલુ કર્યું ત્યારે એના જે પોસ્ટર હતા એ ડેરી પર, દૂધ, પછી મોટી મોટી માર્કેટમાં, પંચાયતની બિલ્ડિંગ ઉપર મૂકવામાં આવતું હતું. 2021માં એક સેવાએ એના 11 જે કમ્યુનિટી લર્નિંગ સેન્ટર્સ હતા એને કોવિડ કેર સેન્ટરમાં કન્વર્ટ કર્યા હતા અને આ સભ્યોને પૂરી પાડતી હતી એવી સુવિધા જ્યાં જઈને એ લોકો સેફ રીતે ક્વોરન્ટીન થઈ શકે. આપણા 50 વર્ષોની જે જર્ની છે એ એમ કે છે એનો મુખ્ય પ્રશ્ન એ હતો કે આપણા સભ્યોને શું જોઈએ છે, કે આપણે જે પણ કોઈ કામગીરી હાથ ધરીએ એ આપણા સભ્યોને કેવી રીતે મદદ કરશે, કે પછી આ જે બધા મુદ્દા છે એ આપણે સરકાર સુધી કેવી રીતે પહોંચાવી શકીએ છીએ.
આજે તમને સામે દેખાઈ રહ્યું છે એવું બતાવે છે કે જ્યારે આપણે સર્વે કર્યો ત્યારે 80% ઘરોએ કે 80% સભ્યોએ એવું કીધું કે સેવા દ્વારા એ લોકોને કોઈની કોઈ એક આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જ્યારે કે થોડાક લોકો એવું કીધું કે અમને માસ્ક મળ્યા હતા, તો અમુક એવું કીધું કે અમને હેલ્થ કેમ્પ દ્વારા જોડાણ કર્યું હતું, તો અમુક એવું કીધું કે અમે ટેલિમેડિસિન સેવાનો પ્રયોગ કર્યો હતો. હવે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું જે આપણા બીજા બે એક્ઝિબિટ્સ છે. એ આપણને ફૂડ સપ્લાય ચેન બતાવે છે, એટલે કે જે ખાદ્ય સુરક્ષાની આખી ચેન છે, જે છેલ્લા ઘણા દશકોથી ચાલવામાં આવે છે. અને બીજું જે ઇન્સ્ટોલેશન છે એ કન્સ્ટ્રક્શન વર્કર બતાવે છે. મોટા ભાગના જે આપણા ભારત દેશના લોકો છે આપણા મોટા ભાગના જે ઘરો છે ત્યાં જે ખોરાક આવે છે, ત્યાં જે શાકભાજી ને ફળો આવે છે, એ આપણા જ ખેડૂત બહેનો પાસેથી આવે છે. અને એને એમના સુધી પહોંચાડવા માટે જે જવાબદાર વ્યક્તિ છે એ આપણા વેચનાર બહેનો છે. પણ તોય થયું એવું કે આ જે સભ્યો બહેનો આપણા દેશના લોકો સુધી જમવાનું પહોંચાડે છે, એ લોકોને સુપર સ્પ્રેડર તરીકે ટાઇટલ કરવામાં આવ્યા હતા ને એ લોકો પર જુદા જુદા નિયમો કરી દીધા. હવે આ જે ઇન્સ્ટોલેશન છે જે એવું બતાવે છે કે જે આખી ફૂડ સપ્લાય છે એને જાળવી રાખવા માટે, અને જે ખેડૂતો છે, વેચનાર બહેનો છે, એ લોકોની રોજગારી ચાલુ રહે એના માટે સેવાએ શું કામ હાથ ધર્યું. પણ આજની ઘડીએ પણ ઘણા બધા એવા કેસીસ છે જ્યાં બહેનોના નામે જમીન નથી હોતી, એ લોકો પાસે ક્રેડિટ સિસ્ટમની એક્સેસ નથી હોતી, કે કોઈ સબસિડીની લોન લેવામાં આવે ત્યારે પણ એ લોકો પર પ્રશ્નો કરવામાં આવે છે. પણ જ્યારે એક ઇન્ક્લુઝિવ એગ્રીકલ્ચર માર્કેટ સિસ્ટમ બનાવી હતી ત્યારે સેવાએ રૂડીની સ્થાપના 2004માં શરૂ કરી, અને એ આપણા જે ખેડૂત બહેનો છે એ લોકોને ડાયરેક્ટલી કન્ઝ્યુમર્સ એટલે કે માર્કેટ સાથે લિંક કરવાનું શરૂ કર્યું. હવે આપણા રૂડી બહેનો ખાલી આજ નહીં પણ એ લોકો પણ ટેકનોલોજી વાપરે છે. આજના દિવસે છેલ્લા 10 વર્ષથી એ લોકો જે રૂડી બહેનો છે એ રૂડીના એપ દ્વારા ઓર્ડર લે છે. હાલની ઘડીએ રૂડી એક પગભર કંપની છે જે બધા જ બહેનોને પોતાના રોજગાર મેળવવામાં મદદ કરે છે. અને 2015માં સેવાએ કમલાની સ્થાપના કરી, જે ઓર્ગેનિક, પોષક અને આપણું ટ્રેડિશનલ ઇન્ડિયન જમવાનું સભ્યો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ રૂડી અને કમલાની મદદથી સેવાએ સભ્યોની ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે અને કોવિડમાં એ લોકોને જમવાનું મળી રહે એના માટે કામગીરી હાથ ધરી. ફૂડ ડિલિવરીના રૂટ એટલે કે રસ્તા ઉભા કર્યા. આપણા શહેરોમાં જે નેચરલ માર્કેટ ઉભા કર્યા છે એને ઘણી તકલીફ પડી. ત્યારે આપણા જે વેચનાર બહેનો હતા એ મોડી રાત સુધી કામ કરતા હતા, અને જે ભેગી થોડી ઘણી તક મળે વહેલા ઉઠીને મંડી જતા હતા, જેથી કરીને એ લોકોને સામાન મળી રહે. એ લોકોને આમાં ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો, જેમ કે પોલીસની માર પડી, કે પછી એ લોકોને પકડીને બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે હું તમને આ એક ફોટો બતાવું છું જે આપણે બધાએ જોયો હશે. છેલ્લા ઘણા બધા વર્ષોથી આ જે એક સેક્ટર છે, આ જે એક વ્યવસાય છે, એના બહેનો ઘણા જ પડકારોનો સામનો કરી રહ્યા છે. અને એ લોકો 18% કોન્ટ્રીબ્યુશન આપે છે દેશના જીડીપી તરફ.
2030 સુધી આપણું જે કન્સ્ટ્રક્શન સેક્ટર છે એ એમ કે છે કે 100 મિલિયન ભારતીયોને નોકરી મળવામાં એટલે રોજગારીની તકો ઊભી કરવામાં મદદ કરશે, જ્યારે કે ગામડાઓમાંથી લોકો શહેરીકરણ તરફ વધશે ત્યારે માઇગ્રન્ટ વર્કર્સ પણ આની સાથે જોડાયેલા હશે. હવે થાય છે એવું કે 90% જે કન્સ્ટ્રક્શન વર્કર હોય છે એ લોકો પાસે કોઈ ફોર્મલ કાગળ કામ હોતું નથી, કોઈ કોન્ટ્રાક્ટ હોતો નથી, એટલે એ લોકોની જે તકલીફ છે એના માટે સ્પેશિયલ પોલિસી પ્રોવિઝન એટલે કે નિયમોનું આપણે ઘડતર કર્યું, જેથી કરીને આપણે એમને જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, બાળકોની સુવિધા છે, એમનું ભણતર છે, એ બધું આપણે પૂરું પાડી શકીએ. 2019માં સેવાએ ઘણી બધી કામગીરી હાથ ધરી, જેથી કરીને આ બહેનોના જનધન ખાતામાં એમને પૈસા મળી રહે. જે એવું સુનિશ્ચિત કરવા કે જે સેવાના સભ્યો છે એ કન્સ્ટ્રક્શન વર્કર્સને 4,000 રૂપિયા એમના ખાતામાં મળી રહે, સેવાએ ગુજરાત હાઈકોર્ટને અપીલ કરી. આ બધાના અંતે જે અપીલ કરવામાં આવી, જે કાગળો લખવામાં આવ્યો, એ અપીલ અહીંયા આપણે દર્શાવી છે. અહીંયા એક ગુલ્લક છે જે તમને દેખાય છે, એ બહેનો પોતાની નાની નાની બચત કરવા માટે વાપરતા હોય છે. અને આ અમાઉન્ટ એટલે કે આ જે રકમ છે એ ત્યારે જ વાપરી શકે જ્યારે એ આપણે તોડીએ, અને આને આપણે એવી રીતે સરખાવીએ છીએ કે જ્યારે બહેનોની પીઠ તૂટી જાય, એમનું જે તબિયત છે એ કથળી જાય, ત્યારે જઈને એમના હાથમાં 2 ટંક જમવાના પૈસા મળતા હોય છે. આ છેલ્લું ઇન્સ્ટોલેશન છે, અને આ એક એવું ઇન્સ્ટોલેશન છે જે આપણને ભૂતકાળ અને ભવિષ્ય બંને બતાવે છે, અને સેવાના જે 50 વર્ષની ઉજવણી છે એ તરફ આપણને લઈ જાય છે. આ વાર્તા કચ્છના મીઠાના રણમાં શરૂ થાય છે, જે આપણને સૌને ખબર છે. ગુજરાત વિશ્વમાં 3જા ક્રમે સૌથી મોટું મીઠું ઉત્પાદક છે. દર વર્ષે જ્યારે ચોમાસું ઓસરી જાય છે ત્યારે હજારો અગરિયા કચ્છના નાના રણમાં પ્રવાસ કરે છે, અને આ વાર્ષિક ધોરણે ધીરે ને ધીરે મોટું થતું જાય છે. એ લોકો સપ્ટેમ્બર થી મે સુધીમાં નાના નાના ઝૂંપડાઓ સ્થાપિત કરે છે, જ્યાંથી તેમને જ્યાં રહે છે, ખાય છે, પીવે છે, અને ત્યાં જ રહે છે. પણ તકલીફ ઘણી વાર એવી થતી હોય છે કે લોકોને સમય સમય પર બધું મળી રહેતું નથી. હવે રણમાં તેઓ જમીનના જળ એટલે જમીનમાં જે જળ રહેલું છે, પાણી રહેલું છે, એને પકડી રાખવા માટે જાતે જ બધું ઊભું કરે છે, જાતે જ પંપ ઊભો કરે છે. હવે જે ઇન્ટરનેશનલ ફાઈનાન્સ કોઓપરેશન છે, તો એ લોકોને સાવ નહિવત રકમ મળે છે એમના વળતર તરીકે. એટલે આ બહેનોને મદદ કરવા માટે સેવા ટેકનિકલ સહાય પૂરી કરે છે, અને ડિજિટલ સહાય આપે છે, જેથી કરીને એ લોકો આ પડકાર સામે આવી શકે. એ લોકોને સોલર પેનલની તાલીમ આપે છે, પંપ વાપરવાની તાલીમ આપે છે, અને બચત કરતા પણ શીખવાડે છે. અને જ્યારે સીઝન પતી જાય ત્યારે આ સોલર પેનલ એ લોકો ગામડે પાછી લઈ જાય છે, ને પછી ત્યાં આનાથી પાવર નું ઉત્પાદન કરે છે. જે નવી પેઢીના બહેનો છે એ લોકોને પણ તાલીમ આપે છે, જેથી કરીને એ લોકો રોજગારીની તક ઊભી કરી શકે. આ રણ એક એવી નાનકડી જગ્યા છે જ્યાં જે ફ્લેમિંગો બર્ડ છે એ આવે. 2021માં જે હીટ વેવ આવી હતી, એને જે રણ ઓફ કચ્છમાં જે બહેનો રહેતા હતા એ લોકોનું જીવન ઘણું જ મુશ્કેલ કરી દીધું હતું, જ્યારે 51 ડિગ્રી સેલ્સિયસ થી પણ તાપમાન જતું રહ્યું. જે પાણી હતું એ અતિશય ગરમ હતું. બહેનો ચા છે કે પાણી એ તફાવત કરી નતા શકતા. એમનું જે ખોરાક હતો એ બગડી ગયો હતો.
અને ત્યારે સેવાએ સભ્યોને પાણીની ટાંકી આપી સિમેન્ટની, જેથી કરીને એ લોકો પાણી ઠંડુ રાખી શકે. બહેનોને તરબૂચ ટેટી જેવા ફળો આપ્યા, જેથી કરીને એ લોકોને પાણી મળી રહે. અહીંયા હું તમને આ સ્ટ્રાઇપ્સ બતાવું છું. એ જે કલર્સ છે, એ જે રંગ છે, એ દરેક સ્ટ્રાઇપ એક એવરેજ એટલે કે સરેરાશ તાપમાન દરેક વર્ષનું બતાવે છે. અને આ પ્રોફેસર એડ હોકિન્સે યુનિવર્સિટી ઓફ રીડિંગ્સ માંથી બનાવ્યું છે. ઉપરના તરફ જે લાલ લીટી છે, લાલ રંગ છે, એવું બતાવે છે કે દિવસો જતા જે તાપમાન છે એ વધારે ને વધારે વધતું જાય છે. નવીનીકરણ સાથે જે પડકારો આયા એની સામે સેવાએ કામગીરી ચાલુ જ રાખી છે. જેમ કે હાલની ઘડીએ સેવા સ્વચ્છ આકાશ એટલે કે ક્લાઇમેટ ચેન્જ તરફ કામ કરી રહ્યું છે. 2023 થી સેવાએ અન્ય સંસ્થાઓ સાથે પાર્ટનરશિપ કરી, જ્યાં ગરમીનો વીમો રચવામાં આવ્યો હતો. અને એ વીમાની રચના એવી રીતે હતી કે તાપમાન અમુક થી વધારે જાય તો દરેક જે સભ્યો રજીસ્ટર થયા હોય એ લોકોના ખાતામાં એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે. એ વસ્તુ અલગ છે કે 2023માં એ પ્રોડક્ટ ટ્રિગર થયું ન હતું. એટલે કે વધારે અભ્યાસ કરી અને નવું બનાવવામાં આ વર્ષે આવ્યો. અને હવે એ અભ્યાસ આપણને હાલની ઘડી એવું બતાવે છે. અને હાર્વર્ડના સાયન્ટિસ્ટ સાથે રહીને આપણે એક સેન્સર સ્ટડી કરી રહ્યા છે કે જેમાં આપણે એવું જોઈએ છે કે કેટલી ગરમી વધારે છે, કેટલા તાપમાને સભ્યોના શરીરને અસર થાય છે, અને જે તફાવત બહારના અને ઘરના તાપમાનમાં છે એની એકચુઅલ ઇમ્પેક્ટ એટલે કે એકચુઅલ અસર સભ્યો પર શું પડે છે. હું એક વિડીયો બતાવીશ જે સેવાએ બનાવ્યો છે. 2022માં સેવાએ જ્યારે 50 વર્ષની ઉજવણી કરી, સેવાના સભ્યો ઈલાબેનને મળવા ગયા ને એમને પૂછ્યું કે આ આપણે કેવી રીતે ઉજવવું જોઈએ. તો ઈલાબેને કહ્યું કે આપણે જે 50 વર્ષ જતા રહ્યા એ શું કામ ઉજવવા છે, આપણે આવવા વાળા 50 ઉજવીએ જે હજી આવવાના છે. એટલે સેવા એ સ્વચ્છ આકાશ તરફ આગળ વધવાનું નક્કી કર્યું, જ્યાં આપણા જે નવી પેઢી છે, આગળની પેઢી છે, એ લોકોને આપણે પર્યાવરણના બદલાવ સામે ટકી રહેવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે. અને આ રૂરલ અને અર્બન એટલે કે શહેર અને જિલ્લા બધી જગ્યાએ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ એક વિડીયો છે જે આપણને એવું બતાવશે કે સ્વચ્છ આકાશની ઝુંબેશ છે એ કેવી રીતે આગળ વધી રહી છે હાલની ઘડીએ. આ જે ટૂર છે એ હું હવે પૂરી કરીશ, પણ હું એવું બતાવીશ કે એમણે આ કોર્ટમાં શું કીધું છે. અને હું આ જે અંત કરીશ એમાં હું તમને તમારા વિચારો બધા સમક્ષ લાવવા માટે, રજૂ કરવા માટે આમંત્રિત કરીશ. આભાર બધાનો. તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. હું એમનો જવાબ તરત તમને આપીશ.
આ આખી કામગીરી વિડીયો બનાવવાની, ઇન્ટરવ્યુ લેવાની જ્યારે શરૂ કરી ત્યારે આ મ્યુઝિયમ ઊભું કરવાનો કોઈ હેતુ નહોતો. શરૂઆત તો ખાલી એનાથી કરી હતી કે બહેનોનો શું અનુભવ રહ્યો મહામારી સામે ટકી રહેવાનો, એનાથી શરૂ કરી. હવે થયું એવું કે હું જ્યારે એક પ્રશ્ન પૂછતો ત્યારે બહેનોની વાર્તા એટલી ઊંડી અને વિચારોથી ભરેલી હતી કે મારા 4 પ્રશ્નનો જવાબ મને એક પ્રશ્નમાં જ મળી જતો હતો. પણ જ્યારે આ બધું પૂરું થયું ત્યારે એવો ખ્યાલ આવ્યો કે આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. અને પછી અમે એમને પૂછ્યું બહેનોને કારોબારીમાં કે તમારે આનાથી આગળ શું કરવું છે. તો ત્યારે કારોબારીના બહેનો એમ કીધું કે આ આપણે જેટલા વધારે લોકો સુધી વિશ્વમાં પહોંચાડી શકીએ એ સારું રહેશે. કે જેટલા લોકો સુધી પહોંચાડી શકાય એમને ખ્યાલ આવે કે મહામારી જેવા મોટા મોટા પડકારો સામે ટકી રહેવાના એક જ નહીં પણ અનેક ઉપાયો છે. અને ત્યારે પછી અમે વિચારવા પર મજબૂર થઈ ગયા કે ખાલી પેપરો છાપીને નહીં પણ બીજી કઈ નવી રીતે આપણે આને દુનિયા સમક્ષ લાવી શકીએ. એટલે અમે ખૂબ બધા સ્ટુડન્ટ સાથે બેસીને નક્કી કર્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે આવી રીતનું પણ આપણે એક સ્ટ્રક્ચર ઊભું કરી શકીએ. એક જણ એવું પૂછ્યું છે કે આજે હવામાનનો બદલાવ છે, પર્યાવરણનો બદલાવ છે, એ કોને કોને અસર કરે છે. તો સચિતભાઈ એમ કે છે કે આ જે પર્યાવરણનો બદલાવ છે એ સૌથી વધારે જે લોકો કરે છે એમના કરતા જે શ્રમજીવી બહેનો છે એમના પર વધારે કરી રહ્યું છે. અને જે સાઉથ એશિયા એટલે કે ભારત છે, નેપાળ છે, શ્રીલંકા છે, પાકિસ્તાન છે, એ બધી જગ્યાએ આપણને વધારે જોવામાં મળશે. જ્યાં ઘણા બધા એવા શ્રમજીવી બહેનો છે જેના પર આની અસર બાકીના લોકો કરતા વધારે પડશે. કારણ કે એ લોકો એવા વ્યવસાયો સાથે જોડાયેલા છે જેમાં એ લોકોએ ડાયરેક્ટ તડકામાં કામ કરવું પડતું હોય છે. આપણામાંથી આપણે એક પ્રશ્ન પૂછ્યો છે કે આ મ્યુઝિયમ ક્યાં આવ્યું. તો એ સેન્ટર ફોર ગવર્મેન્ટ અને ઇન્ટરનેશનલ સ્ટડીઝનું છે, હાર્વર્ડના કેમ્પસ પર, જે એક નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે. અને અહીંયા તમને દેખાઈ રહ્યું છે ઈલાબેનના કોટની બાજુમાં જ આ બિલ્ડિંગ છે. અને અહીંયા દુનિયાના જુદા જુદા જગ્યાએથી સ્ટુડન્ટ આવે છે. રશિયા, આફ્રિકા, સાઉથ અમેરિકા,
અને અહીંયા સતત જુદા જુદા પ્રોફેસરો, વિઝિટર્સ ને બધા આવતા જ રહે છે. હજારો લોકોએ આજ સુધી આ ની સ્થાપના થઈ 15 એપ્રિલ થી લઈને ત્યાં સુધી જોયું છે. અને આ જે સ્વચ્છ આકાશની આપણી ફિલ્મ છે એ પણ ઘણા લોકોએ જોઈ છે, જે સેવા એ બનાવી છે. હવે આ જે એક્ઝિબિશન છે એ સેવા મેમ આપણા જે સેવાના સભ્યો છે એ લોકો સાથે વાત કરીને એ અમને જાત્રા કહે છે. હવે એ ન્યુયોર્કમાં જશે, જે ક્લાઇમેટ વીક થવાનું છે ત્યાં. અને ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવની જે મીટિંગ થવાની છે ત્યાં જશે, જ્યાં 2000 લોકો આવવાના છે આખા વિશ્વમાંથી. અને આ એમના એસેમ્બલી સ્પેસમાં સૌથી મુખ્ય ફીચર હશે. આપણને એવું થતું હશે કે સ્કૂલ ઓફ મેડિસિન એટલે કે ડોક્ટરોની સંસ્થા થઈને આપણે કેમ આ ઊભું કર્યું. પણ એ જાણવું જરૂરી છે કે જે પેન્ડેમિક છે, જે કોવિડની મહામારી છે, એ ફક્ત એક મેડિકલ મહામારી નથી, પણ નાણાકીય, પોલિટિકલ બધી જ રીતે આપણે પગભર થવાની જરૂર હતી. અને આ જે આખી આપણું જર્ની છે એ જે બધા સ્ટુડન્ટ છે વિશ્વભરમાંથી એ લોકોને એજ્યુકેટ કરવા માટે, એ લોકોને અવેર કરવા માટે આપણને મદદ કરશે. અને આમાંથી ઘણા લોકોને શીખવા મળશે. અને મારું એક બીજું બી વિચાર છે, એક મંતવ્ય છે કે આપણે જે 1000 ઘરોમાં સર્વે કર્યો અને જે બહેનોનો ઇન્ટરવ્યુ કર્યો, એ લોકોએ પોતાના રોજના જીવનમાંથી કુલ આપણને 2000 કલાક આપ્યા. એક એક બીજા એટેન્ડી એ પ્રશ્ન પૂછ્યો છે કે એવું કઈ બહાર આવ્યું જે એવું કઈ સર્વે માંથી બહાર આવ્યું જે આપણને અચંભિત કરી દે. પણ એક સૌથી મોટી વસ્તુ જે બહાર આવી એ હતી કે આપણને બધાને મોટિવેશન મળે છે, આપણને બધાને પ્રેરણા મળે છે ને આપણે બધા એ શીખ્યા કે આપણી જે સોસાયટી છે એ શ્રમજીવી બહેનો સાથે ઘણો અમુક વખતે અન્યાય કરતી હોય છે. અને જો આપણે એ લોકોને સાથે રહીને ચાલીએ
અને સંગઠનની ભાવના સાથે ચાલીએ તો આપણે મોટામાં મોટા પડકાર સામે ટકી રહી શકીએ છીએ. આપ સૌનો જોડાવા માટે આભાર.